સુરતની એમટીબી કોલેજ ટ્રસ્ટને 3.36 લાખનો દંડ ફટકારાયો। કોલેજના ટ્રસ્ટે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ રુદ્રેશ વ્યાસને નોટિસ પાઠવી। સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટને નોટિસ પાઠવી અને દંડ ભરવા માટે સૂચના અપાઈ। ટ્રસ્ટે પણ ઇન્ચાર્જ આચાર્યને નોટિસ પાઠવી દંડ ભરવા માટે આદેશ કર્યો। વધુ ઓફર લેટર મોકલવા માટે ટ્રસ્ટે આચાર્યને જવાબદાર ઠેરવ્યા। એબીવીપીએ 9મી જુલાઈએ કોલેજમાં આચાર્યનો ઘેરાવ કર્યો હતો। 9મી જુલાઈએ એબીવીપીએ 8 કલાક સુધી આચાર્યને ગોંધી રાખ્યા હતા। સુરતની એમટીબી કોલેજ ટ્રસ્ટને 3.36 લાખનો દંડ ફટકારાયો। કોલેજના ટ્રસ્ટે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ રુદ્રેશ વ્યાસને નોટિસ પાઠવી। સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટને નોટિસ પાઠવી અને દંડ ભરવા માટે સૂચના અપાઈ। ટ્રસ્ટે પણ ઇન્ચાર્જ આચાર્યને નોટિસ પાઠવી દંડ ભરવા માટે આદેશ કર્યો। વધુ ઓફર લેટર મોકલવા માટે ટ્રસ્ટે આચાર્યને જવાબદાર ઠેરવ્યા। એબીવીપીએ 9મી જુલાઈએ કોલેજમાં આચાર્યનો ઘેરાવ કર્યો હતો। 9મી જુલાઈએ એબીવીપીએ 8 કલાક સુધી આચાર્યને ગોંધી રાખ્યા હતા।